પ્રાચીન સમયમાં જ્યારે દરેક આમંત્રણમાં શાહીનો એક ખાસ સ્પર્શ હતો, આજે તે ઈચ્છા ફરી જીવંત થઈ. જ્યારે મારા ક્લાયન્ટે કહ્યું, આમંત્રણ એવું બનાવો જાણે પ્રાચીન સમયમાં હાથેથી લખેલું હોય, ત્યારે મારા મગજમાં એક જ પ્રશ્ન હતો: શું હું કરી શકીશ? આખું ઇન્વિટેશન હાથેથી લખવાનો આ મારો પહેલો એવો પ્રોજેક્ટ હતો. ધીરજ ખૂટી જાય તેટલું ધ્યાન અને ભૂલ ન થાય તેની ચિંતા. પણ આ એક પેન મોટો વિશ્વાસ લઈને ચાલી. કલાકોના મૌન પછી જ્યારે દરેક આમંત્રણને અંતિમ સ્વરૂપ મળ્યું, ત્યારે લાગ્યું કે મેં માત્ર પ્રોજેક્ટ નથી પૂરો કર્યો, પણ એક જૂની પરંપરાને જીવંત કરી છે. આ કાળમાં સમયનો સ્પર્શ અને લાગણી છે. જ્યારે દરેક મહેમાનો આ હાથથી લખેલું આમંત્રણ જોશે, ત્યારે તેમને તરત જ ખબર પડશે કે આ કેટલું ખાસ છે. આ ગુજરાતી કેલિગ્રાફીને સપોર્ટ કરવા માટે રીલને શેર જરૂર કરજો.